હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 5.3નો દાખલા નંબર 12 શીખીએ છીએ. પાર્ટ 10 વિડીયો છે. આગળના પાર્ટ તમે પ્લેલિસ્ટમાં જઈને સ્ટેપ બાય સ્ટેપ શીખીને ચેપ્ટર પાક્કું કરી શકો. તો 12મો દાખલો છે, એક ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપ સમાંતર શ્રેણીમાં છે. જો સામાન્ય તફાવત 10 અંશ હોય તો ખૂણાઓના માપ શોધો. જ્યારે સમાંતર શ્રેણીમાં ખૂણાઓના માપ આપ્યા હોય, 4 હોય, 3 હોય, ગમે એટલા હોય, પણ એમાં ડી આપેલો હોય તો તમારે સમાંતર શ્રેણીનું વ્યાપક સમીકરણ લખવાનું, વ્યાપક સૂત્ર લખીશું. ધારો કે ચતુષ્કોણના ચારેય ખૂણા એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D છે. હવે ડી બરાબર 10 આપેલા છે. હવે આપણે જાણીએ છીએ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. તો આપણે ચારે ખૂણાઓનો સરવાળો કરી લઈએ. તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 છે. તો એ પ્લસ ડી પ્લસ એ પ્લસ 2D પ્લસ એ પ્લસ 3D ઇઝ ઇક્વલ ટુ 360. એ કેટલી વખત છે? 1, 2, 3 અને 4 વખત એ છે. તો 4a પ્લસ ડી 1 ને 2 3 ને 3 6 વખત છે. તો પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 360. હવે ડીની કિંમત આપણે 10 લઈએ. 10 છે, રકમમાં આપેલી છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ 10 લઈશું. તો 10 છંગ 60. તો 4a પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 360. હવે 4a ઇઝ ઇક્વલ ટુ 60 રાઈટ સાઈડ જ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 360 માંથી 60 જાય તો આપણને મળી જશે 300. 4a ઇઝ ઇક્વલ ટુ 300 માટે a ઇઝ ઇક્વલ ટુ 300 ડિવાઇડેડ બાય 4. તો 300 ડિવાઇડેડ બાય 4 કરીએ તો મળી જશે 75. તો પ્રથમ પદ મળી ગયું. ડી આપણી પાસે છે માટે ચતુષ્કોણના ચારેય ખૂણા વ્યાપક સૂત્ર ફરીથી લખીએ. એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D. ચારે ખૂણા સમાંતર શ્રેણીમાં છે. તો પ્રથમ પદ એ 75, સેકન્ડ પદ એ પ્લસ ડી, ડી આપણા 10 છે. તો 75 પ્લસ 10 85. ત્રીજો ખૂણો છે એ પ્લસ 2D. તો એ 75 છે પ્લસ 2 ઇન્ટુ 10. સામાન્ય તફાવત ડી 10 છે. 10 દુ 20, 75 વત્તા 20 કરીએ તો 95 થશે. અને ત્રીજું પદ છે એ પ્લસ 3D. તો એ છે 75 પ્લસ 3 ગુણ્યા ડી ડિફરન્સ 10 છે. તો 10 તાલી 30, 75 વત્તા 30 કરીએ તો 105 થશે. અને આ પદો ડાયરેક્ટ પણ લખી શકો. પહેલું પદ મળી ગયું, ડિફરન્સ 10 છે તો 75 માં 10 એડ કરીએ તો 85, 85 માં 10 એડ કરીએ તો 95, 95 માં 10 એડ કરીએ તો 105. હવે આ દાખલો સાચો કે ખોટો ચેક કરવો હોય તો આ ચારે ખૂણાનો સરવાળો કરી જુઓ. 360 અંશ થાય છે? હા, થાય છે. અને ડિફરન્સ બધાનો 10 છે જે સમીકરણમાં રકમમાં આપેલું છે. તો જેથી ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર પ્રશ્ન 13નો દાખલા નંબર 1 શીખીએ આપણે. તો પ્રશ્ન 13માં એકદમ ઇઝી દાખલા છે. a ઇઝ ઇક્વલ ટુ 5, d ઇઝ ઇક્વલ ટુ 3 અને an બરાબર 50 હોય તો n અને sn શોધો. n શોધવાનો છે અને sn શોધવાનો છે. તો an આપણને 50 આપેલું છે તો an નું સૂત્ર લગાવી દઈએ. જેમાં a અને d ની વેલ્યુ મૂકીશું તો n મળી જશે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1d. સૂત્ર પાક્કા રાખવાના. an છે 50, 50 બરાબર a 5 છે પ્લસ n માઇનસ 1, d ડિફરન્સ છે 3. માટે 50 બરાબર 5, 3 ગુણ્યા n 3n થાય, 3 ગુણ્યા માઇનસ 1 માઇનસ 3. માટે 50, 5 માંથી 3 જાય તો 2 બચે પ્લસ 3n. 2 લેફ્ટ સાઈડ જાય તો 50 માંથી 2 જાય તો 48 બરાબર 3n. 3n બરાબર 48 છે તો n બરાબર 48 ના છેદમાં 3. તો 16 તાલી 48, n બરાબર 16 મળી ગયા. હવે આપણે sn શોધવાનું છે. n તો મળી ગયા, n બરાબર 16 મળી ગયા આપણને. sn પણ શોધવાનું છે. sn નું ટૂંકું સૂત્ર કામ લાગશે કેમ કે an એટલે કે અંતિમ પદ 50 છે, જેને આપણે l પણ કહીએ. તો ટૂંકું સૂત્ર આપણને કામ લાગી જશે. sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. sn શોધવાના છે. n છે 16 જે હમણાં જ આપણે શોધી લીધા.
16 છેદમાં 2. એ એટલે પ્રથમ પદ 5 આપેલું છે. એલ એટલે અંતિમ પદ an ને એલ પણ કહેવાય, જે 50 છે. તો 50 વત્તા 5 55, અને 16 છેદમાં 2 એટલે 8 થશે. તો 55 ગુણ્યા 8 કરીએ તો આપણને આન્સર મળી જાય 440. હવે આપણે પ્રશ્ન 13 નો બીજો દાખલો જોઈએ. જો રકમમાં જ ખરું છે, ધ્યાન આપવાનું, રકમમાં જ છે. an બરાબર 4, અંતિમ પદ 4 છે. ડી બરાબર 2 છે. SN બરાબર -14. તો n અને a શોધવાના છે. n અને a બંને શોધવાના છે. તો એક સમીકરણમાંથી મળવાનું નથી. તો એક સમીકરણમાંથી આપણને એક પદ મળશે, કરતા બનાવીશું એને, અને એની કિંમત SN ના સૂત્રમાં મૂકીશું તો આપણને બંને કિંમતો મળી જશે. તો an બરાબર 4. an નું સૂત્ર લગાવીશું a પ્લસ n-1d ઇઝ ઇક્વલ ટુ 4. એની કિંમત નથી આપી, એના એ જ રહેશે, પ્લસ n-1, એનની કિંમત પણ નથી આપી. ડી છે આપણી પાસે 2, તો ડીની જગ્યાએ 2 લખીએ ઇઝ ઇક્વલ ટુ 4. આમાંથી આપણે એને કરતા બનાવીશું અને સમીકરણ બીજા SN ના સમીકરણમાં મૂકીશું. તો એ 2 નો ગુણાકાર બંને સાથે થઈ જાય, 2 ગુણ્યા n 2n, અને 2 એકુ 2 પ્લસ માઇનસ -2 ઇઝ ઇક્વલ ટુ 4. હવે આ બધા પદો રાઈટ સાઈડ લઈ જઈએ, એને કરતા બનાવી દઈએ. તો a ઇઝ ઇક્વલ ટુ 4 રાઈટ સાઈડ પ્લસ છે તો પ્લસ જ રહેવા દઈએ. 2n લેફ્ટ સાઈડ પ્લસ છે તો રાઈટ સાઈડ જાય તો -2n, અને એ જ રીતે -2 બરાબરની લેફ્ટ સાઈડ છે તો રાઈટ સાઈડ જાય તો +2. તો 4 + 2 -2n, 4 વત્તા 2 6 થાય, 6 - 2n, એની કિંમત મળી ગઈ, જેને આપણે કહીએ સમીકરણ 1. હવે આપણી પાસે SN બરાબર -14 છે. SN નું સૂત્ર લગાવીશું, જેમાં ટૂંકું સૂત્ર લગાવીશું. અંતિમ પદ આપણને આપેલું છે an બરાબર 4, અને એને અંતિમ પદ કહેવાય, L પણ કહેવાય. તો SN નું સૂત્ર આપણે લગાવીએ. SN બરાબર -14 આપેલ છે. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ L. SN ની કિંમત -14 છે. n ની કિંમત આપણે શોધવાની છે, n ના છેદમાં 2. આપણે ધ્યાન રાખવાનું છે કે સમીકરણ 1માં આપણે એને કરતા બનાવ્યો, એની કિંમત 6 - 2n છે. તો એની જગ્યાએ આપણે લખી દઈએ 6 - 2n પ્લસ L એટલે અંતિમ પદ, જે an આપેલું છે આપણને 4. તો 6 વત્તા 4 થશે 10. કૌંસમાં આપણે આ લખી શકીએ સમીકરણ 1 પરથી, એની કિંમત આપણે મૂકી દીધી. હવે જુઓ, n/2 તો 2 છેદમાં છે, અને n/2 આખા કૌંસ સાથે ગુણાકારમાં છે. તો 2 ને આપણે 14 સાથે ગુણી શકીએ. 14 દુ 28 બરાબર n. 6 વત્તા 4 10 થાય, -2n. હવે -28, n નો ગુણાકાર બંને સાથે કરી લઈએ. n ગુણ્યા 10n, 10 તો 10n, અને n ગુણ્યા -2n તો -2n² થાય. હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી જશે, કેમ કે 2n² રાઈટ સાઈડ માઇનસ છે, આપણે એને લેફ્ટ સાઈડ લઈ જઈએ તો +2n². 10n પ્લસ છે, લેફ્ટ સાઈડ લઈ જઈએ તો -10n, અને -28 લેફ્ટ સાઈડ જ છે તો તેને ત્યાં જ રાખીએ, તો નિશાની બદલવાની નથી. -28 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને જોઈ શકીએ કે બધા પદો બેકી સંખ્યામાં છે, તો 2 કોમન નીકળે. જેટલા કોમન નીકળતા હોય દરેક પદમાંથી તે કાઢી લેવાના, જેથી પદ નાનું બને અને ઉકેલ જલ્દી થાય. તો બધામાં 2 કોમન છે, બધામાં હોવા જોઈએ. તો 2 કોમન કાઢી લઈએ તો n², 10/2 કરીએ તો 5, 14/2 કરીએ, 28/2 કરીએ તો 14. બરાબર, 1 ગુણ્યા 2 2, 5 દુ 10, 14 દુ 28 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબરની બંને સાઈડથી 2 કોમન કાઢ્યા તો ક્યાંય લખવાનો હોય નહીં. 0 માંથી તો કંઈ પણ સંખ્યા કોમન કાઢીએ 0 જ રહે. 0/2 કરીએ 0 જ થવાના છે. હવે આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધીએ. 14 છે, અહીંયા 1 છે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ, 14 આવે. 14ના એવા અવયવો પાડો કે 5 આવે. 14ના અવયવ થાય 7 દુ 14. તો 7માંથી 2 જાય તો 5 રહે. 5 માઇનસ લાવવાના છે તો મોટી સંખ્યાની નિશાની માઇનસ, બાદબાકી કરવાની છે તો નાની સંખ્યાની નિશાની પ્લસ, વિરુદ્ધ નિશાની હોવી જોઈએ, તો બાદબાકી થાય. માટે આપણે લખી શકીએ n² -7n પ્લસ 2n -14 ઇઝ ઇક્વલ ટુ 0. ચેક પણ કરી લેવાનું કે 7માંથી 2 જાય તો 5 રહે, મોટી સંખ્યા માઇનસ છે તો -5n.
હવે આપણે કોમન કાઢીએ, આ બંનેમાંથી n કોમન નીકળે તો n-7 રહેશે કૌંસમાં, આ બંનેમાંથી 2 કોમન નીકળે તો n-7. ચેક કરીએ તો 2 into n 2n, 2 7 જા 14, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. બંને બ્રેકેટ સેમ છે તો એક કૌંસમાં n-7 લખીશું અને બીજા કૌંસમાં n+2 ઇઝ ઇક્વલ ટુ 0. તો n-7 ઇઝ ઇક્વલ ટુ 0, n+2 ઇઝ ઇક્વલ ટુ 0. તો -7 રાઈટ સાઈડ આવી જાય તો થઈ જાય +7 અને +2 રાઈટ સાઈડ જાય તો -2. આખો દાખલો હું ગણાવું છું, પણ એકવાર શરૂઆત થઈ ગઈ પછી તમે આને જાતે ગણી શકો. n બરાબર 7 આપણને આન્સર મળી ગયો. હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને સમીકરણ 1 છે આપણી પાસે 6 a ઇઝ ઇક્વલ ટુ 6 - 2n. n ની કિંમત 7 અહીંયા મૂકી દઈશું તો આપણને એની કિંમત પણ મળી જશે. ચાલો જોઈએ. n ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે a ઇઝ ઇક્વલ ટુ 6 - 2n ઇઝ ઇક્વલ ટુ 6 - 2. n ની કિંમત 7, 7 દુ 14 તો 6 - 14 થાય. 14 માંથી 6 જાય તો 8 રહે. મોટી સંખ્યાની નિશાની માઇનસ છે તો -8. આ રીતે આપણને a અને d ની કિંમત મળી ગઈ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો તમારે જાતે કરવાનો છે, હું હિન્ટ આપીશ ખાલી. તો a ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 8 અને sn ઇઝ ઇક્વલ ટુ 192 હોય તો d શોધો. d આપણે શોધવાનો છે તો લાંબુ સૂત્ર જોઈએ. ટૂંકા સૂત્રમાં sn ના ટૂંકા સૂત્રમાં d આવતો નથી. તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. sn છે 192, n છે 8, 8/2, 2a છે 3, n છે 8. આપણે માત્ર d શોધવાનો છે. તો કોઈ પણ સમીકરણમાં બધું જ આપેલું હોય, માત્ર એક વેલ્યુ ના આપી હોય તો મળી જાય. અને જો બે વેલ્યુ ના આપી હોય તો એ ડાયરેક્ટ આન્સર મળે નહીં. તો sn 192 અને આ બધી કિંમતો મૂકી દઈશું. n ની કિંમત, a ની કિંમત, n ની કિંમત, તો આપણને d મળી જશે. આ ગણતરી આપણે જાતે કરવાની છે. એના પછી ચોથો દાખલો પણ તમારે જાતે જ કરવાનો છે. હું હિન્ટ આપી શકું. an બરાબર 128, અંતિમ પદ 128 છે. sn બરાબર 144, બધા પદોનો સરવાળો, n પદોનો સરવાળો 144 છે. અને n બરાબર 9, પદોની સંખ્યા 9 હોય તો a શોધો. a શોધવાનો છે. આપણને અંતિમ પદ આપ્યું છે એટલે આપણે ટૂંકું સૂત્ર વિચારી શકીએ. sn નું ટૂંકું સૂત્ર sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. sn 144 છે, n છે 9, 9/2, a ની કિંમત આપણે શોધવાની છે અને l એટલે અંતિમ પદ 128 છે. તો આ પણ આપણે જાતે કરીશું. ઓકે, થેન્ક યુ.